સિક્સમાં આજે એ મુદ્દાઓની વાત નથી કરવી કારણ કે ઘણા બધા મુદ્દા છે। મહત્વની વાત છે તે ફટાફટ સમાચાર આપને જણાવી દઈએ। સુપર સિક્સમાં સૌથી પહેલા વાત કરવી છે પરસોત્તમ રૂપાલાના વિવાદની। વિવાદિત નિવેદન, રાજનીતિ અને વિરોધ બાદ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયું છે। એક તરફ રાજપૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત છે તો બીજી તરફ રૂપાલાને પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે। જી હા, વિવાદિત નિવેદન બાદ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ભાજપ નેતાઓ સાથેની બેઠક પડી ભાગ્યા બાદ હવે રાજપૂતો ખુલીને સામે આવ્યા છે। જો કે સમગ્ર વિવાદ હવે જ્ઞાતિવાદ તરફ આગળ વધી રહ્યું છે। એક તરફ રાજપૂતોને માલધારીઓનો ટેકો મળ્યો છે તો બીજી તરફ હવે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે પાટીદારો। આપની ટીવી સ્ક્રીન પરની આ તસવીરો જુઓ। આ તસવીર હાલ ગુજરાતની રાજનીતિની તાસીર રજૂ કરી રહી છે। એક તરફ રૂપાલાના વિરોધમાં ક્યાંક અન્ન જળનો ત્યાગ થઈ રહ્યો છે, ક્યાંક દેખાવો, સૂત્રોચ્ચારો કરવામાં આવી રહ્યા છે અને રાજપૂતો અટકાયત પણ વહોરી રહ્યા છે। જ્યારે બીજી તરફ દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહે વિવાદનું સુખદ અંત લાવવા માટે અપીલ કરી અને રાજપૂતોને રાજકારણનો હાથ ન બનવા સલાહ આપી છે। તો સોશિયલ મીડિયામાં રૂપાલાના સમર્થનમાં એસપીજીએ પણ અભિયાન શરૂ કર્યું છે। રાજકોટમાં પણ રહીશો ખુલીને રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। આમ હવે રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો રાજનીતિનું કારણ બન્યો છે। એક તરફ વિરોધનો વંટોળ છે તો બીજી તરફ પ્રચંડ સમર્થન અને એટલે જ હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ક્ષત્રિય સમાજના વધતા વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે દિલ્હીથી પરત ફર્યા અને તે સમયે તેમણે દાવો કરતા કહ્યું કે તેમને તમામ સમાજનું સમર્થન છે। પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ વિવાદ અંગે તેમણે તેમના તમામ વિચારો રજૂ કરી દીધા છે અને હવે ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ તેમને સમર્થન છે। એટલે જ આ મુદ્દે હવે વિવાદને વધુ લંબાવવાની જરૂર નથી। અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ। એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા। એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। આ જે ઘટના બની રહી છે સાહેબ, એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી। પરસોત્તમ રૂપાલા ભલે તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કરી રહ્યા હોય પણ બીજી તરફ વિવાદ વધુ વકરી રહ્યું છે એ વાત પણ સાચી છે કારણ કે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટા તાલુકામાં રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર સોંપતા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે। એટલું જ નહીં, જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આંદોલનકારીઓનો સ્પષ્ટ મત છે કે ભાજપ અન્ય કોઈને પણ ટિકિટ આપે પરંતુ રૂપાલા ના જોઈએ। એવું નથી। આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ, તાલુકદાર ભાઈઓ, બધા જ રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે। છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં। અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા। અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય। બસ, અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા।